હે ભગવાન, કામ કામ કામ. મમ્મી, હા, આજે રસોઈ શું બનાવવાની છે? તો હું શાક લેવા જાઉં છું. શાકભાજીમાં શાક રોનકને ગમતું બનાવો એટલે થઈ ગયું કામ. અને દાળ ભાત તો બનાવજો જો, દર વખત જેવું ન કરતા. બસ મૂકી દીધું શાક ને રોટલી. અરે પણ તમે બોલો એટલે હું તો બનાવી દઉં. અને રહી વાત રોનકને શાક ભાવે નહીં, એને એક જ શાક ભાવે બટાકાનું. અને મને બટાકા ખાઈને વાયુ થાય છે. ના, તો બટાકા મારે નથી ખાવાના થતા. સાંભળો, આ તમે આવ્યા ને તો મારે તમને વાત કરવાની હતી ને, એ રહી જાત. હા, કુસુમ ફોઈને ત્યાં લગ્ન છે, ફોન આવ્યો તો. હા તો અને જઈ આવશું ને, એમાં શું? હા તો જઈ આવીશું. એટલે ત્યાં જવાનું છે અને આપણે છે ને એમને ત્યાં જઈએ ને તો તમારા લોકરમાં જે ઘરેણા મૂક્યા છે ને એ કાઢી લાવો. મમ્મી, આ ઘરેણા શું કામ? લે, ઘરેણા શું કામ એટલે આ પ્રસંગ હોય તો માણસે ઘરેણા તો પહેરવા જ પડે ને. અને અમારે તો લોકોને બતાવવું ન હોય કે અમારી વહુને અમે કેટલા ઘરેણા ચડાવ્યા હતા. એટલે ઘરેણા તો પહેરવા જ પડે. સમજી ગયા તમે? જાઓ, જઈને આજે ને આજે જ લઈ આવો. કારણ કે 2 દિવસમાં તો આપણે નીકળવાનું થશે કદાચ. જો કોઈનો ફોન આવે ને એ પ્રમાણે નીકળવાનું થશે. કારણ કે કુસુમબેનને તો આમ પણ એમનો સ્વભાવ આકરો. વહેલા ના જઈએ ને તો ટાણે જઈશું ને તો સંભળાવશે, હા પ્રસંગ હાચવા આવી ગયા. પણ મમ્મી, હું શું કહેતી હતી, આ કુસુમબેનના દીકરાના તો બીજા લગ્ન છે એટલે ખાલી ફૂલહાર જ કરશે ને, તો હું ને રોનક ના આવી તો? ના ના, પહેલી વહુ તો ગમતી જ નહોતી, એમને મજા આવી હતી. આ તો એમના પસંદની છે એટલે મહેરબાની કરીને બધાએ જવાનું છે. રોનકને મેં કહી દીધું છે, ખોટી વાત નહીં. ઘરેણા લઈ આવો આજે ને આજે એટલે વાત થાય પૂરી. મમ્મી, હું ઘરેણા પહેરું ને તો મને બહુ વજન લાગે છે ને, આ બધું એકદમ ચામડીમાં તતડી જાય છે. કાંઈ વાંધો નહીં, આ 2 કલાક પહેરીએ ને તો કાંઈ ન થાય. અને એનો ઉપાય છે મારી પાસે. હો, આ નારિયેળનું તેલ આવે ને એ પહેરતા પહેલા થોડું લગાવી દેવાનું, એટલે છે ને કાંઈ ન તતડે. સમજ્યા? ને સોનું કોને નડે? મને તો આજે પહેલી વાર મેં સાંભળ્યું કે સોનું કોકને નડતું હોય. હા, મને પહેલા નહોતું નડતું પણ હવે નડે છે. શું જરૂર છે? આમે જો લોકરમાં પડ્યું છે, લોકરમાંથી લાવવું ને પાછું પહેરવું ને કંઈક ખોવાઈ જાય તો કેટલી પરોજણ. ના ના, કાંઈ ખોવાવાનું તમને નથી. ખબર છે, હજી હમણાં જ એવું થયું હતું. મારા ભાભી છે ને એ બેંકમાંથી સોનું લેવા માટે ગયા હતા, લોકરમાંથી જેવું બહાર કાઢ્યું ને બેંકની બહાર શું નીકળ્યા તો કોઈ ચોર આવીને આખી થેલી જ લઈ ગયો. તમારે ચિંતા કરવાની જરૂર નથી, રોનક તમારી સાથે આવશે. હા, પણ શું જરૂર છે મમ્મી? જરૂર છે. લોકો પૂછશે વહુને શું ઘરેણું ચડાવ્યું. અને આ તમારા લગ્ન પછી તો છે ને પહેલો જ પ્રસંગ છે એમ સમજો. અને પછી વહુ અમારી ખાલી ગળે ખાલી હાથે હોય ને તો લોકો વાતો કરે. અને મારે તો લોકોને દેખાડવાનું જ છે કે મેં મારી વહુને આ બધી વસ્તુ ચડાવી છે. સમજ્યા? હાલો હાલો, જટ કામ કરો અને આજે ને આજે કામ પતાવી દેજો. મારે કઈ મગજમારી નથી જોઈતી, બરાબર? સમજી જાજો. અને તમારે ચા પીવી હોય ને તો પી લો અને જટ નીકળો. રામ, અહીંયા ઘરના હત્તર પડ્યા. હવે શું કરું? તાત્કાલિક દામિની મને સોનું છોડાવી દેશે. રોનકને જ કહેવું પડશે. લ્યો, આ મૂકી દો. છે ખાંડ અંદર. બની ગયો ચા નાસ્તો? હું શું કહું? બોલું? એક કામ કરશો? નહીં. બોલ ને, મસ્તી કરું છું. પછી હું એવું જ કહીશ જમવાનું બનાવવાનું હશે ને ત્યારે કે નહીં નહીં બને. તો હું બહાર જમી લઈશ, એમાં એટલો બધે હોશિયાર. કાંઈ વાંધો નહીં, તમે બહાર જમી લેજો, પછી ઓળો ને રોટલા બહાર જ ખાઈ લેજો. હા ને? પછી પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ત્યારે ન કહેતી, હું ખાઈને આવી જઈશ એકલો. સાંભળો ને હવે. તો સાંભળું તો છું. એક કામ કરશો? હા, હવે ફરીથી ના કહીશ તો ફરીથી ત્યાંથી જ શરૂ થશે. હવે ઓકે, હા કરીશ. તમે દેવાંગભાઈના ઘરે જાઓ ને. કેમ? કારણ કે આપણું સોનું ત્યાં છે. એ વાત ફરીથી ન કરતી. મેં તને પહેલા પણ કહ્યું છે કે હું એ માંગવા નહીં જાઉં. તમે નહીં જાઓ તો કોણ જશે? મેં 2-3 વાર એમને મભમમાં કીધું પણ એ મારી મભમની ભાષા સમજતા જ નથી. મેં તને પહેલા જ કહ્યું હતું કે આ બધું કરવાની જરૂર જ નથી, પણ તું હવે ડાય થઈ. રોનક, મને શું ખબર, મને લાગ્યું કે દામિની મારી આટલી સારી બેનપણી થઈ ગઈ છે તો હું નથી ઈચ્છતી કે એ આપણી સોસાયટી મૂકીને જાય. અને આપણી આખી સોસાયટીમાં ક્યાંય બીજું ઘર ખાલી નહોતું. અને એ લોકોને મેં વિચાર્યું કે ઘરનું ઘર પણ થઈ જાય ને. હવે એમના ચક્કરમાં
આપણે સોનું લોકરમાં નથી મૂક્યું ને એ સોના ઉપર લોન લીધી છે, મમ્મીને નથી ખબર. મમ્મીને ખબર પડી ગઈ તો એટલે જરાક જઈને કોને કે આપણને પૈસા આપે તો આપણે સોનું છોડાવી લઈએ. હું એ જ કહું છું કે જો દોસ્તી યારી છે ને એની જગ્યા પર હોય અને આ બધા વહીવટ છે ને એની જગ્યા પર. આ બધા વહીવટ તમારે તો કરવાના જ ન હોય. દેવાંગ મારી પાસે આવ્યો તો વાત અલગ હતી. આ તમે બંને બેનપણીઓ નક્કી કરી લીધું એ જ ખોટું થયું પહેલા તો. હા, બહુ સારું. તમને મેં કીધું તો હતું ને, ભલે પૂછ્યું નહોતું પણ જાણ તો કરી જ હતી ને કે હું સોનું મૂકું છું એમ. અને મને લાગ્યું કે લોકરમાં પડ્યું છે એના કરતાં શું ફેર પડે કે હું એના ઉપર લોન લઈ લઉં અને એને મદદ કરી દઉં. મને શું ખબર હતી કે એ પાછા નહીં આપે મને. 12 મહિના થઈ ગયા, હવે તો જાઓ તમે. 2 વાર મેં કીધું, હવે 1 વાર તો તમે કહો. મને શું કામ યાર વચ્ચે લાવે છે? મેં તને કહ્યું કે મને આ વસ્તુમાં જ રસ નતો. હવે તું મને ત્યાં માંગવા મોકલે, મને શરમ ન આવે? મને સારું. ના ના ના, વાંધો નહીં, જવા દો. આપણે સોનું જોતું જ નથી. ભલે ને ત્યારે ₹1,00,000 ભાવ થઈ ગયો હોય 1 તોલાનો. એમાં શું થઈ ગયું? 5 તોલા જ છે કે જાજુ થોડું છે? ₹1,00,000 ઉપર ચાલે છે, 1.20 આસપાસ ચાલે છે. હા વાત તો કરે છે. વાંધો નહીં, તો શું થઈ ગયું? જવા દો. અરે જવા શું દ્યો? ના ના ના, જવા જ દો. અરે પણ હવે પૈસા- જોતું જ નથી. મારી બેનપણી છે ને, મારે જતું કરવું છે. મારે સોનું નથી જોતું. અરે ગાંડી, સોનું માંગવું તો પડશે ને. તો ના ના ના, નથી માંગવું. તમે તું થોડા માંગો. તું પણ એકવાર વાત તો કર. કહું છું 2 વાર વાત કરી, 2 વાર નથી આપતા ને નથી સરખો પણ તો હું વાત કરી લઉં ને. જવા દ્યો એટલે એ જ તો કહેતી હતી ગુજરાતીમાં કે તમે વાત કરી લો. હા તો તું આવી રીતે જવા દ્યો કે તો પછી હવે સોનું થોડી જવા દે. અને મમ્મીને જવાબ કોણ આપશે? હા એ જ ને. મારા પપ્પાએ નતા આપી શકતા એને જવાબ. હું તો કેવી રીતે આપી શકીશ? તો જાઓ, મુહૂર્ત સારું છે, મેં જોઈ લીધું. હમણાં અત્યારે જ. દાદાગીરી બહુ વધી ગઈ છે. મારી દાદાગીરી બહુ વધી ગઈ છે, પણ થોડું મારે ગુસ્સો ઓછો કરવો પડશે. જાઉં છું. હાઈશ. ના ના, દામિની એવી તો નથી કે ન આપે. આપી તો દેશે, પણ ક્યારે? અને ત્યાં સુધી હું મમ્મીને શું કહીશ? દેવાંગભાઈ, હા હા, હું પછી આપણે મળીને વાત કરીએ. મૂકું. કેમ છો? અરે રોનકભાઈ, આવો આવો. કેમ છો? હા બસ મજામાં. તો કેવું હોય તો કહી શકાય, બાકી છું નહીં. કેમ, શું થયું? કેમ મજામાં નથી? તમારી કૃપા છે દેવાંગભાઈ. તમને તો ખબર જ છે કે હું શું કામ મજામાં ન હોઈ શકું. માર્કેટમાં જવાનું છે ને? મહેમાન શોપિંગ કરવા આવ્યા જવાનું છે? ના ના, માર્કેટમાં શાકભાજી લેવા. અચ્છા અચ્છા. હું શું કહેતો હતો કે પેલું લોન વાળું હવે ક્લોઝ કરાવી દઈએ ને, ગોલ્ડ છોડાવી દઈએ ને, પૈસાનું કંઈક કરી આપો ને. અત્યારે આજે મારે જવું છે બેંકે. હું તમને એ જ કહેવાનો હતો કે આ લોન છે ને એનો હપ્તો અમે તમને નહીં ચૂકવી શકીએ આ મહિને પણ. 2 મહિનાથી હું વ્યાજ ભરું છું. 6 મહિનાની વાત હતી દેવાંગભાઈ. 12 મહિના ઓલરેડી થઈ ગયા છે. હવે થોડુંક અઘરું પડે છે. થોડુંક કંઈક કરી આપો તમને ને. તો ખ્યાલ છે ને કે છેલ્લા 2 મહિના પહેલાં પણ મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું હતું અને હવે મમ્મીનું ઓપરેશન કરાવવું પડે એમ છે. અને ઉપરથી આ ઘર જુઓ ને, આ ઘર પણ અમારું લોન પર ચાલી રહ્યું છે. લોન તો તમે ભરી દીધી, ખોટી વાત નહીં કરતા. તમે આ લોન ચૂકવી દીધી છે, મને ખ્યાલ છે. લોન પર હતું કે નહીં? આ પેલા જ્યારે ઘર લેવાની વાત થઈ તો ઘર લીધું અને સૌથી પહેલા અમે એવું નક્કી કર્યું હતું કે જમીન વેચે ને એટલે તમારા જ પૈસા આપી દઈશું. પણ આ પપ્પાનું ઓપરેશન ને એવું બધું કરાવ્યું ને તો વચ્ચે ખર્ચાઓ એટલા વધી ગયા ને કે વાત જવા દો. અને એમાં હપ્તા બાઉન્સ થયા તો અમારો સિવિલ સ્કોર ખરાબ થતો હતો. એટલે અમે એવું વિચાર્યું કે પહેલા લોન ભરી દઈએ અને પછી તમારા પૈસા આપી દઈએ. જો અમે પૈસા આપી જ દઈશું ને, તમે ચિંતા શું કામ કરો છો પૈસાની? અમે પણ અહીંયા જ છીએ અને અમે ક્યાં અહીંયાથી દૂર જવાના છીએ? તમારી વાત સાચી છે, પણ તમે તો 6 મહિનાથી અહીંયા છો જ. એટલે એમ તો ઘણા સમયથી, પણ 6 મહિના પતી ગયા, એને ઉપર 6 મહિના થઈ ગયા. અને દામિની, ગોપીએ તમારા પર ભરોસો કરીને પોતાનું પહેરવાનું સોનું તમને આપ્યું, એટલે લોન લઈને તમને પૈસા આપ્યા. હા તો રોનકભાઈ, અમે ક્યાં ભાગી ગયા કે મેં કેનું સોનું લઈ લીધું? તકલીફ- મને ખબર જ છે કે બિચારીએ બહુ મારી મદદ કરી છે, પણ સમજવાની કોશિશ કરો. અત્યારે અમે તકલીફમાં છીએ. અને પૈસાની ચિંતા ના કરો. તમારા જેટલા પણ રૂપિયા તમે જે ભરો છો વ્યાજ સ્વરૂપે, બધા રૂપિયા તમારે લગતા જજો ને. આમ પણ સ્ટેટમેન્ટમાં તો આવવાનું જ છે. અમને મોકલાવી દેજો. અમે અરે ભાઈ, સાથે સવાલ ખાલી પૈસાનો નથી. મારા મમ્મીને આ બધી વસ્તુ ખબર નથી, પરિવારમાં કોઈને ખબર નથી. હવે હું શું કહું એ લોકોને? પ્રસંગમાં જવાનું છે, સોનું પહેરવાનું છે, ક્યાંથી લાવું? રોનકભાઈ, તમે જ્યારે મદદ કરી ત્યારે એમ કહેતા હતા કે વાંધો નહીં, હા અમે છીએ ને. અમે મેં તમારા નહોતું માટે- કહ્યું, ગોપીએ કહ્યું. અને એ વાત તો સાચી. હું તમને એ જ કહેવા માંગુ છું. તો એણે વાત તો કરી જ હતી ને. હવે અમે તમારા ઉપર વિશ્વાસ કર્યો અને તમે જો કે વિશ્વાસ 6 મહિના પૂરતો હતો.
બરાબર છે 6 મહિનાના 8 મહિના થાય તો ચાલે પછી થાય ને જ્યારે બજારની પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે તમારે પણ તમે સમજવું ખાલી જોઈએ. મને એટલું કહી દો કે તમે આજકાલમાં પૈસા આપી શકશો 6 મહિના તો પાક્કું. એટલે એમાં એવું છે આજકાલ તો નહીં જ થઈ શકે કારણ કે એમાં એવું છે ને કે અમારે તો પૈસા આપી જ દેવા છે પણ અત્યારે ઘરનું વાતાવરણ થોડું વિખાઈ ગયું છે ને એટલે નોકરીનું વાતાવરણ પણ વિખાઈ ગયું છે થોડુંક એટલે. મારા ઘરનું વાતાવરણ આમને આમ વિખાઈ જશે અરે ભાઈ થોડુંક એડજસ્ટ કરો ને મારા માટે પ્લીઝ. સમજો ને નેક્સ્ટ ટાઈમ કંઈક કરીશું હો. ચા પાણી પીને હાલ ને હવે આ લેતી આવી જા. હા ગોપી બહુ આ મહિનાનો શાકભાજીનો ખર્ચો લખાવો તો મેં તમને કેટલા રૂપિયા આપ્યા હતા ગોપી બહુ શું દરવાજા સામે જોવો છો શાકભાજીના પૈસા કેટલા આપ્યા હતા મેં તમને આ મહિને શું ક્યાં છે તમારું મગજ શું થયું? મેં તમને 500 રૂપિયા આપ્યા હતા શેના? આખા મહિનાના શાકભાજીના ના ના તો પછી 500 રૂપિયા શું કામ લખાવો છો 500 કીધા મેં 5000. કોપી 5000 આપ્યા હતા મેં તમને હે ભગવાન તમારું ધ્યાન ક્યાં છે જો કરિયાણાના 8000 આપ્યા હતા લાઇટ બિલ 3000 ગેસ બિલ 1500 ઘર ખર્ચના મેં તમને બીજા 10000 એક્સ્ટ્રા આપ્યા હતા અને શાકભાજીના રૂપિયા મેં તમને અલગ આપ્યા હતા હવે મને એમ કહો ધ્યાન ક્યાં છે તમારું નથી યાદ મમ્મી દર વખતે કઈ બધું થોડું યાદ રહે હા. આગલા કેમ નહીં રોનક હજી હા તે આવતો હશે એમાં શું વારે ઘડીએ દરવાજા તરફ જોવે છે આવી જશે એ કઈ જંગ લડવા નથી ગયો હં હા તો આ આવી ગયો મારી રાહ જોતા હતા શું કીધું એ લોકોએ? કે કયા લોકોએ એ બીજી વાત કરે છે ને મમ્મી તમે શું પેલું સોનાનું કંઈ કહેતા હતા હું શું કહું છું કે અત્યારે છે ને મમ્મી સમય બહુ ખરાબ છે સોનું પહેરવા જેવો સમય જ નથી તમે ખોટી છે ને આ બધા આગ્રહ ન કરો ડફોડ તને ખબર છે ને તારા કુસુમ ફોઈને ઓળખે છે ને એ તો અસલી અને નકલી બંનેમાં સમજી જાય તને ખબર અને આમ પણ તારા લગ્ન થયા ત્યાર પછી આ પહેલો પ્રસંગ એવો હશે કે જેની અંદર આ વહુ ઘરેણા પહેરીને જશે બાકી પ્રસંગમાં તો આપણે હાજરી પૂરીને આવ્યા હોય એટલે કાંઈ પહેરાણું નથી ઘરના પ્રસંગમાં ન પહેરે તો ક્યારે પહેરે હું શું કહું છું આપણે છે ને સોનાનું પાણી ચડાવેલું છે ને ખોટું લઈ આવીએ કંઈક એટલે જોખમે નહીં અને સોનું જ લાગે એમાં જુએ એટલે કોઈને ખબર ન પડે ઉપર સોનાનું પાણી ચડાવેલું હોય કોઈને ખ્યાલ નહીં આવે આ બરાબર છે અને મમ્મી આમાં તે કુસુમ કોઈ તો એમના લગ્નમાં પડ્યા હશે ને એમને થોડું કઈ ધ્યાન હશે કે મેં શું પહેર્યું છે તું નથી ઓળખતી એ મારા નણંદબા છે મને ખબર છે એમની બધી વાત મને ખબર હોય હા એમના પ્રસંગમાં એમની નજર બધી વહુઓ ને દીકરીઓ પર હશે કોણ શું લાવ્યું શું પહેર્યું એમના ઘરે શું આપ્યું બધી જ ખબર રાખે તને નથી ખબર હું તો ઓળખું છું ને વર્ષો થઈ ગયા લગ્ન કરીને આવ્યા ને અને સાંભળ 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે ઘરેણા લઈ આવજે પણ આજે તો મોડું થઈ ગયું લે બેંક તો બંધ થઈ ગઈ હશે હા હવે તો 4 દિવસ પછી જ ખુલશે કેમ કાલે તો કઈક રજા છે ને જાહેર રજા છે ને પછી શનિ રવિ હા બેન્કિંગ હોલિડે છે તને નહીં ખબર હોય બેંકની રજા ને આપણી રજા ફરક હોય ત્યાં તો કેવું કે આખા ઇન્ડિયાના બધા તહેવારો લાગુ પડે ને એટલે કોઈ બીજો તહેવારની રજા છે કાલે એમ કાલે વળી કયો તહેવાર આપણો નથી તો આપણને શું જા ખબર કેલેન્ડર લઈ આવું જોઈ લઉં જરા કેલેન્ડર આપણે નવું તો હમણાં છે નહીં જૂનું તો ફાટી ગયું હતું ને કાલે આમાં આપણે થેલા તૈયાર કરવાના હશે એટલે સમય જ નહીં મળે હા કાલે સમય નહીં મળે ભલે ના મળે પણ તારે બેંકે જવાનું છે હું હમણાં તારા કનુ કાકાને ફોન કરીને પૂછું છું કે શું છે કાલનું બેંકનું કારણ કે એમને બેંકની લેવડ દેવડમાં બહુ હું ચેક ખબર કરી લઉં ઉભા રહો 1 મિનિટ હો બેન્કિંગ હોલિડે ગૂગલમાં સર્ચ કરી લઉં એ તારું ગુગલું બુગલું મને નથી ખબર પડતી બરાબર એ બધી જ વાત જવા દે તું કાલે જઈશ અને ઘરે ના લાવીશ બરાબર જા અને હિસાબ લખાવો હાલો ઘર ખર્ચી હું આવું મમ્મી હો હા 2007 એ હા હું ગોપીએ મને બોલાવ્યો લાગે છે હા હા જા
શું કરું હવે? કેમ દામિની આય આમ ક્યાં જાસ? તું માર બેન પડી તું મેં તને જોઈ જ નહીં. હું આમ જાતી હતી આવડી મોટી હું તને દેખાણી નહીં. હચોડી નો દેખાણી. બોલ, મેં તો જોઈ જ નહીં તને. મને તો સીધી ઓલી વાહન જ દેખાણી. પછી મને યાદ આવ્યું કે હું આમ શું લેવા જાઉં છું. મારે તો આમ જવાનું છે એટલે હું આમ જાતી હતી. હા અને હવે તો તું ધીમે ધીમે મને ભૂલી જઈશ ને. આવડું મેટાડોલ જેવડું શરીર થઈ ગયું તોય તને હું ન દેખાણી. હું કે થોડી તાર જેમ ટીટડી છું તને ન દેખાવ. બોલ બોલ, હું કહેતી હતી બહાર ગઈ હતી નહીં? હે આ જોને કરિયાણું લેવા ગઈ હતી પણ આ તાર ભાઈ આવ્યા તા દેવાંગભાઈ ને તને મળવા તો ફોન આવે છે હો. મને લાગે છે કે આ ફોન તો ફોન આવે ને તેમાં કાપવાનું આવે છે તે એવું કઈ ન હોય. મારી વાત સાંભળ અહીં મારે ઉપાધિનો પાર નથી. તું ફોન ની ક્યાં મને કરસ? બોલાવો છો? હા તો હું આવું. ક્યાં અહીંયા કોઈ બોલાવે છે તને? એ ઓલા બોલાવતો હતા કંચન માસી. સાંભળ ને હવે હા જો તું તો મારી બેનપણી છો અને તને ખબર જ છે કે મારા હાહુનો સ્વભાવ કેવો છે. પેલી નો થવાની થઈ ગઈ. હવે તો એવું લાગે છે કે આ તમને હોનું દઈને આમ ભરાઈ ગયા હોય. હા બહુ દુખે છે મારો. મને લાગે ઘરે જઈને મારે આરામ કરવો પડશે. સારું તું બધું હરખું કર ને પછી વાત કરવી. પાકું? તાર તો એટલું જ જોઈશે કાં? સાંભળ ને હવે આ દેવાંગભાઈને કહું છું મળવા આવ્યા હતા રોનક તો એમણે એવું કીધું કે અત્યારે તો હોનાનું છોડાવી દેવાનું નહીં સેટિંગ આવે તો હવે શું કરશું? 6 મહિના કીધા હતા તેને તાર વરે શું કીધું તો 6 જ મહિનામાં હું સોનું છોડાવીને તમારા હાથમાં મૂકી દઈશ. પણ 12 મહિના થઈ ગયા ને હવે મારા સાસુ પૂછપૂછ કરે છે મને અને મારે જવાનું છે મારા ફૈજીના દીકરાના લગ્નમાં અને ત્યાં મારે હોનું પહેરવાનું એવું મારા હાહુ મને પરાણે કીધું. મને તો કાંઈ હોનાને પડી નથી. હજી મને વરદી પછી છોડાઈ દે ને તો હાલે પણ મારા હાહુને કોણ સમજાવે? શું પણ આ શું કરસ કે મારા માથામાં જૂ નથી પણ શું પણ હે કોણ ભગવાન છો તું? સાચું બોલ. મારી બેનપણી ગોપી છે ને આવી હોય જ નહીં. મને કોઈ દે કાંઈ નો કે ના મારી બેનપણી આજે મને એટલું સંભળાઈ લીધું. તું મારી બેનપણી છો ને કે એના રૂપમાં કોઈક બીજું છે? સાચું બોલ. દામિની વાયડાઈ કરમાં મને તો હજી કહું તો છું 2 વર્ષે તું દેન તો હું તને એક શબ્દ ન બોલું પણ અમારી હાહુનું હોનું ચડાવેલું એનું મારે શું કરવું? એ મને પૂછપૂછ કરે છે. અત્યાર લગી મેં બાના કર્યા એમ કીધું કે લોકરમાં પડ્યું પણ હવે મારે લગ્નમાં જવાનું તો પહેરવાની વાત આવી. હવે હું શું કરું? પણ મારી બેન મારી વાત સમજવાની કોશિશ કર. આ તે જ હમણાં ન કીધું કે રોનકભાઈને ને દેવાંગને વાત થઈ ગઈ કે હમણાં સેટિંગ થાય એમ નથી તો તું સમજ ને. અને મેં તો ના જ પાડી હતી ને કે અમારે ઘર નથી લેવું અત્યારે. પણ તે હું કીધું તું તે જ સામેથી કીધું તું ને કે હું આ તારી બેનપણી સોનું ગીરવે મૂકીશ. તારે જે લેવાનું હોય ને ઘરે લઈ લેજે મારી બાજુમાં જ લેજે એટલે આપણે બેને નોખું ન થવું પડે. કીધું તું કે નહીં? ઠીક એટલે મારો ગુનો. તે એમાંય કીધું તું કે અમારે 6 મહિના પૂરતી જ તકલીફ છે. 6 મહિના પછી તો પૈસા આવે એમ છે. તમારા ગામડે જમીન વેચાવાની હતી એના જમીન વેચાઈ ગઈ તમે લોન ભરી દીધી પણ મારું સોનું ન છોડાવી દીધું. તો આ વસ્તુ ખોટી નહીં દામિની? હા સાચી વાત છે તારી. પણ અમે જેવું વિચાર્યું હતું ને એવું થયું જ નહીં. અમને એમ હતું કે વધારે પૈસા બચશે ને તો એમાંથી તાર ઘરેણું છોડાઈ લેવું. પણ શું પણ અત્યારે હોનાનો ભાવ કેટલો વધી ગયો તને ખબર પડે છે? વ્યાજે તમે 2 મહિનાથી નથી ભર્યું. ઈ રોનક ભરે ચાલ વ્યાજ તો હું કે સંબંધમાં અમે વ્યાજ જતુંય કરી પણ સોનું કેમ જતું કરવું? તે સોનાનો ભાવ જતું આસમાને પહોંચ્યો. સાચી વાત છે તારી. આસમાને પહોંચ્યો છે ભાવ. અને કોઈ કીધું છે ને કે આપણે કોઈ હોતા જ નથી. પેલા બધાય સાથ દે પણ આપણો ખરાબ સમય હોય ને ત્યારે જ આપણો કોઈ સાથ ન દે. અમારો તો ખરાબ સમય જ છે અત્યારે. અમારી વાત કર. હું માંડી પણ મેં તને કેમ મારી લીધું કઈ કહી દીધું? તને એમ કહું છું કે હોનું છોડાવવાની ગમે વ્યવસ્થા કર. આવતીકાલનો મને છેલ્લો દિવસ મારા હાહુએ આપ્યો છે. પરમ દિવસે અમારે લગ્નમાં જવા નીકળવાનું છે એટલે તું ગમે એમ કરીને મને આવતીકાલે હોનું છોડાઈ દેજે. હારું હાલ હવે તું જા. આમ જવું છે ને તાર? ના કા તું તો આમ પાછી વર્તી હતી. હાલ તો ઘરે જ જવું છે ને? હાલ બાયણાય નથી ખોલતી બાયણા. હાલ હા પણ તો ખરી. ના ના તારે આમ જ જવું તું. હવે બહુ થયું. આજે તો હું લઈને જવાની છું. જ્યારે હોય ત્યારે બાના અરે બધા ગોપી બહાર જાય છે દામિનીના ઘરે. અત્યારે? હા તો ક્યારે જાઉં? મમ્મીને ખબર પડી જાય પછી જાઉં. અત્યારે એમ બહાર ગયા છે ને મંદિરે ત્યાં હું જઈને આવતી રહું. સાચી વાત છે. તું પતાવ હવે આ કેસ. હવે બહુ લંબાઈ ગયું છે ને હવે આ લોકો છે ને મને લાગે છે કે આપણને ગાંઠતા નથી. તું છે ને જરાક થોડી કડક થઈને કહેજે આ અરે વખતે. મેં એને ફોન કર્યો મારા ફોન નથી ઉપાડતી. મારા ફોન પણ ક્યાં ઉપાડે છે દેવાંગ? મેસેજ કરું તો રિપ્લાય નથી આપ રીડ જ નથી કરતો. કંઈ વાંધો નહીં. હું અત્યારે જઉં છું ને એને કહું છું કે એક કામ કર કે તું છે ને મને તારું સોનું આપી દે. હા 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 એના પાસે થોડા ઘણું તો જ્વેલરી કંઈક પડી જશે ને એ હું પહેરી લઈશ અને મમ્મીને કહી દઈશ કે આજે અમે બેંકમાં ન જઈ શક્યા
આપણે જાણી જોઈને બેગ વેગ પેક કરવામાં મોડું કરશું સાચી વાત છે. પછી કહીશ કે હા તું જઈ આવ. હા જઈ આવ. ક્યાં જવાની વાત? અરે એને કંઈક વસ્તુ લેવાની હતી થોડી, તો મેં કીધું કે લગ્ન માટે ખરીદી કરવાની છે ને, તો મને કે દામિનીને સાથે લઈને બજારમાં જઈ આવું. પાર્લરમાં જવું પડશે ને મમ્મી, આપણે મેરેજમાં જવાનું છે તો આમ લાગવું જોઈએ ને કે ના તમારી વહુ બહુ સારી દેખાય છે, તમે જ તો કીધું છે. હા બરાબર. તમારે જવાનું છે? પાર્લરમાં જવું છે? હવે શું ગાંડા જેવી વાતો કરે હા છે? એ જ તો. મમ્મી ક્યાં જાય છે પાર્લરમાં? મમ્મી હું એવું વિચારતી હતી કે આમ તો આજે બેંકમાં જશું જ તે લોકરમાં હજુ નથી ગયા તમે લોકો? અમે થોડું કામ કરતા હતા ને, બેગ પેક કરતા હતા, રસોઈ અરે કરી. બેગ પેક તો એક જણથી થઈ જાય, એમાં ચાર એટલે કે 2 જણની શું જરૂર છે? મમ્મી મેં એવું વિચાર્યું કે જો પહોંચાઈ જાય લોકરમાં તો ઠીક છે, પછી ત્યાં ભીડ હોય અને મેં ન લાવી શકી તો મારી ફ્રેન્ડ દામિની છે એનું હું જ્વેલરી બેસ્ટ એ જ કરાય. હું તો કહું છું કોઈની જ્વેલરી પહેરવાની જરૂર નથી. હા, ઘરેણા તો આપણે આપણા જ પહેરવાના છે. એટલે આજે ને આજે એક કામ કર, આ ભલે પાર્લર જતી, તું બેંકમાં જઈ આવ. હા હું થોડીક બેંકમાં વારમાં. મારે સાથે જવું પડે ને, મારા નામનું લોકર છે એટલે. હા અરે તો પાર્લર પછી જજો, પહેલા બેંકમાં જઈ આવો. બધું રસ્તામાં જ આવશે. તું એક કામ કર, તું ખાલી અહીંયા બજારમાંથી જે બે વસ્તુ લેવા જતી હતી ને એ લઈ આવ. તું આવે ને પછી આપણે પાર્લર અને બેંક બંને કામ પતાવીને આવશું. હા હે ને? જટ કરો. જા તું ફટાફટ કેટલા વસ્તુ લઈ કામ આવ. પડ્યા છે ને પછી તમને લોકોને ના વાસ જ નથી. જોડે મોકલવા હતા. એલા એ આવ્યા તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. તો અચાનકથી મેં બચાવી. તું તો બોલતી હતી, મેં આવ્યા ને જોયું. ચા દામિની આજે દેવાંગભાઈ ઘરે લાગે છે કા? હા એટલે જ છું કે લાવો ગાડી સાફ કરી નાખો. નવું લીધું મંગળસૂત્ર? ના રે ના, નવું તો ક્યાંથી હું લેવાની. હા ઠીક. હવે કેતા જીભ તો નથી ઉપડતી, કોઈ દી કોઈ પાસે કાંઈ ઉછીને ઉધારા કર્યા નથી, પણ આજે હવે તકલીફ એવી છે એટલે કેવું પડશે. આ મારું સોનું તો તમે છોડાવી દઈ શકો એમ છો નહીં. તો મેં વિચાર્યું કે તું આ થોડું ઘણું ક્યારેક પહેરતી હોશ ને, ખબર છે તારી પાસે એક જોડી બંગડી છે, સાવ ભલે પતલી છે પણ છે તો સોનાની ને, તો મેં માંડ કરીને મારા સાસુને મનાવ્યા છે કે હું દામિનીનું સોનું પહેરી લઉં, અને એમણે માંડ હા પાડી. બાકી કોઈ દિવસ કોઈની 1 રૂપિયાની વસ્તુ લેવાની હા ન પાડે. પણ આ તો મેં કીધું કે અમારું સોનું અમે છોડાવી શકીએ એમ નથી, અત્યારે લોકરમાં પડ્યું છે અને બેંકમાં રજા છે, માંડ મનાવ્યા. તો એમણે હા રાખી અને કહે કે વાંધો નહીં દામિનીનું સોનું લેતી આવું. તો મને જરાક આપને પહેરવા. એટલે બેન મારા પાસે ક્યાં કાંઈ છે? હું તું તે ઈ જે બંગડીની વાત કરતી હતી ને, તો ઈ તો મારા હાહુ આવ્યા કે નહીં, તો એમને જોતી હતી ને તો ઈ લઈને ગયા છે, બરોબર છે. અને ઉપર જતા બીજું તો ક્યાં મારા પાસે કાંઈ છે? એટલું કામ તો નાનું મંગળસૂત્ર હતું, બીજું તો ક્યાં છે? આ મંગળસૂત્ર હમણાં જ લીધું એવું લાગે છે. આ મંગળસૂત્ર આ તો ખોટું છે, ખોટું. મારી પાસે ચૂક સિવાય કાંઈ નથી. દામિની એટલું તો મને સોનું પારખતા આવડે જ છે. તું ન દેવું હોય તો ના પાડ, બાકી આવું ખોટું શું કામ એને બોલે છો? આ મંગળસૂત્ર તો સોનાનું જ છે. જો આ તો તને ખોટું ન લાગે ને એટલે નહોતી કહેતી, પણ એમાં એવું છે ને જે મારું મંગળસૂત્ર હતું ને તો એ તૂટી ગયું ને, તો અમારે આ લેવું પડે એમ હતું. અને હા મંગળસૂત્ર મને દેવાંગે લઈ દીધું છે. મારે તને કેમ આપવું? આ મંગળસૂત્ર થોડી કાંઈ એકબીજાના બદલાય. તારું મંગળસૂત્ર હું પહેરું, મારું મંગળસૂત્ર તું પહેર, કેટલું ખરાબ લાગે. ના નો બેન, હું એવું ન કરી. ના વાંધો નહીં, સમજાઈ ગયું મને દામિની. તું આવું કરી શકે ને, મને વિશ્વાસ નથી આવતો. મેં મારું પહેરેલું ઘરેણું બધું ઉતારીને તાત્કાલિક બેંકમાં મૂકી દીધું કે હાલો મારી બેનપણીનું એક ઘર બનતું હોય તો. અને એટલું જ નહીં, આ મકાન માલિક જે ભાવ કહેતા હતા એના કરતાં 2 લાખ રૂપિયા ઓછાઈ કરાવી દીધા અને તારું ઘરનું ઘર થઈ જાય. અને તું છો કે નવું મંગળસૂત્ર લઈ આવી તો મને જાણ કરવાના બદલે કે મારું સોનું છોડાવી દેવાના બદલે પોતાના ગળામાં ઠઠાડી લીધું. અને અત્યારના મારે ખાલી 2 દિવસ પહેરવા જોઈએ છે તોય તેનું આપ્યું ના. એટલે ભોળી તો નહીં, મૂરખ કહેવાય. હું મૂરખ. આને ભોળ પણ ન કહેવાય. મૂરખ હોય ને એ જ આવા કામ કરે. એ પણ તું ખોટું સમજી રહી છે. હવે હું કઈ શ્વાસ લઉં તોય કઈ થોડી હું તને કહું મેં શ્વાસ લીધો ગોપી એમ. ના હવે મને સાચું સમજાય છે. તું થોડી મને કેવા આવે શ્વાસ લીધો એમ. એ તો હું જ મૂરખ હતી ને કે મારું સોનું સામેથી પધરાવા આવું કે લે આ અને મૂકીને લઈ લે તમ તારે મકાન. બોલો હવે એકવાર મેં તારી પાસેથી મદદ લીધી છે ને, હવે આખી જિંદગી મારે સાંભળવું પડશે. એટલે જ કોઈ કહ્યું છે કોઈ પાસે મદદ ન મગાય. બાપા સાંભળવું તો ત્યારે પડશે ને કે જ્યારે હવે આપણા સંબંધ રહેશે. ગોપી બસ રેવા દે. હવે તું સામેથી ઉતારીને આપે ને તો મારે નથી જોતું. ભલે મારી સાસુ સામે બધું મારું સત્ય સામે આવી જાય. ગોપી સાંભળ. હાશ ગઈ તો ખરી ને તો મંગળસૂત્ર આપવું પડે. માર્કેટ પણ
પરીક્ષા લે છે. શું અહીંયા કંઈ ચાલતું જ નથી. રોનક, આપણો એ પ્લાન પણ સક્સેસ નહીં ગયો. કયો? અરે વાત કરી હતી ને મમ્મી સાથે કે હું દામિનીનું સોનું લઈ આવીશ અને એ પહેરીને લગ્નમાં આવીશ. હા તો એટલે મને લાગ્યું કે દામિની પાસે થોડું ઘણું સોનું તો હશે, પણ હવે દામિનીએ તો મને સોનું આપવાની ના પાડી દીધી અને એવું કીધું કે મારી પાસે કાંઈ સોનાની વસ્તુ છે જ નહીં. જોયું ને સારા થવાનું પરિણામ. આજકાલ સારા થવાનો સમય જ નથી. તે એને એક ઝટકે આટલું બધું સોનું આપી દીધું, બરાબર છે, અને એ તને પહેરવા માટે પણ નથી આપતી. આપણું સોનું બધું ગીરવે પડ્યું છે એના લીધે, અને આપણે અત્યારે પ્રસંગમાં જવું છે તો આપણી પાસે કંઈ જ નથી. તમે પણ સંભળાવી લો. મમ્મીએ સંભળાવ્યું, હવે તમે બાકી રહ્યા હતા. પણ તો હું શું કરું? એ લોકો હું શું કરું? અરે ભૂલ થઈ ગઈ, માનું છું, સમજાઈ ગઈ મને મારી ભૂલ કે આટલું પણ દાનવીર ન બનવું જોઈએ. અરે મને લાગ્યું કે મારી ફ્રેન્ડ છે, એને અત્યારે ભાડાનું ઘર છે, બિચારીને ઘરનું ઘર લેવું છે, પૈસાની સગવડ નથી તો હું આપું. મને શું ખબર હતી કે આવી રીતે બદલાઈ જશે, અને હવે તો કંઈક અલગ જ રીતે વાત કરે છે. ગઈકાલે મને રસ્તામાં મળી હતી ત્યારે પણ મારું મોઢું જોઈને પોતાનો રસ્તો બદલી નાખ્યો. મને લાગ્યું કે ચલ આ મજાક હશે કે પછી ભૂલથી એણે મને નહીં જોઈ હોય. પણ આજે જે રીતે એને વાત કરીને એમાં તો એવું લાગે છે કે જાણી જોઈને જ બધું કરી રહ્યા છે. ખબર છે તે પૈસા છે ને હંમેશા સંબંધ બગાડે. એટલે આવો હવે તો સંબંધે નહીં રહે અને પૈસા આવે ત્યારે સાચા. એના લીધે આપણું ગોલ્ડ ફસાયેલું પડ્યું છે અને મમ્મીને જવાબ આપવાની મારામાં હિંમત નથી હવે. અને હવે જો અત્યારે સાચું પણ બોલીએ તો મમ્મી કહેશે કે તમે આટલા સમયથી આ વાત છુપાવીને રાખી. ધીમે બોલો ને, મમ્મી સાંભળી જાય એવું ઈચ્છો છો? રોનક, એક જ રસ્તો બચ્યો છે હવે. અત્યારે તમે છોડાવી લો ને સોનું. ગાંડી થઈ ગઈ છું? શું ગાંડી થઈ ગઈ? અરે પણ 5 લાખ રૂપિયાથી ઉપરની અમાઉન્ટ હું અત્યારે છોડાવું? શું થઈ ગયું? આપણું સોનું છે ને આપણે છોડાવવાનું છે. મને નથી લાગતું કે હવે તો એ લોકો વ્યાજ પણ ભરે. આ જો આ બધું લાલ લાલ દેખાય છે. અત્યારે મેં બધું રોકાણ કરેલું છે લાલમાં, એમાંથી નુકસાન કરીને પૈસા કાઢું તો આપણું સોનું જવા દેવાનું એમ? આપણે એક તો ભૂલ કરી છે કે એ લોકો માટે આપણે સોનું ગીરવે મૂક્યું. હવે બીજી ભૂલ ન કરી શકીએ કે આપણે આપણું સોનું ન છોડાવીએ. નહીં ને હરાજી થઈ ગઈ અને મમ્મીને ખબર પડી ગઈ તો હવે લોકો વ્યાજ પણ નહીં ભરે તો. હવે છે ને સમય આવી ગયો છે કે સારા થવાનું છોડી અને ખરાબ થઈએ. કારણ કે પ્રેમથી માંગ્યું ને ત્યાં સુધી એ લોકોને એવું લાગે છે કે આ લોકો કંઈ બોલતા નથી તો રમાડ્યા કરીએ. આપણને એ લોકો છે ને નાદાનને ઉલ્લુ સમજે છે. ઝઘડો કરતા મને આવડે છે એવું નથી કે હું દામિનીને 2 શબ્દ ન કહી શકું, પણ નહીં ને હું એને 2 શબ્દ કહેવા ગયો અને એના ચક્કરમાં એને આપણને દેવાની જ પૈસા ના પાડી દીધી તો પછી હું મારી રીતે ઉઘરાણી કરીશ. ઘણા બધા રસ્તા હોય છે પણ એક વખત હવે દેવાંગ સાથે વાત તો કરવી જ પડશે. રહેવા દો ને, એવું કંઈ નથી કરવું. આપણે આખી જિંદગી પાડોશમાં રહેવાનું છે હવે. જો આપણે આવું કરીએ ને એટલા માટે જ એ લોકો આવું ખરાબ કરી શકે, કારણ કે આપણે ખરાબ થઈ નથી શકતા અને એ લોકો થઈ જાય છે. હવે તો હું દેવાંગ સાથે વાત કરીશ. હું આજે જ એનો વારો પાડીશ ને કડક ઉઘરાણી કરું. તું જો તમારે જે કરવું હોય તે કરો. એની સાથે કડક ઉઘરાણી કરીને પૈસા લઈને તમારે સોનું છોડાવવું હોય તો છોડાવો, નહીંતર પોતાના પૈસે છોડાવો, પણ મારું સોનું ન જવું જોઈએ બસ. જોઈ લઈશ. કલાકથી ફોન કર્યો છે, સાલો આવતોય નથી. આવો, કેમ છો? મજામાં? ચા પાણી નાસ્તો કંઈ કરશો કે શું કરશો? છે તો ચાલો એ વ્યવસ્થા કરીએ. ઓ ભાઈ ઓ, મેં છે ને આ બધી વાત કરવા માટે તમને નથી બોલાવ્યા. પણ હું તમને એ જ કહું છું, પૈસા જોઈએ છે મારે. તમારી વાઈફ છે ને હવે તો ગોપીથી નજર ફેરવે છે. આમથી ગોપી જાય ને તો દામિની આમ નીકળી જાય છે. આ બધું શું ચાલે છે? તમે મારો ફોન ન ઉપાડો, મેસેજ કરું તો જવાબ ન આપો, એટલે હવે ઇગ્નોર કરવાનું શરૂ કર્યું. ઉઘરાણી વાળો સમજો છો મને? ભાઈ તમે થોડી શાંતિ રાખશો. ના ના, મતલબ કે તમારે કઈ કેવું હોય તો બોલી દો. ચાલો તમે જ બોલો. પૈસા જોઈએ છે મારે આજે ને આજે. તારે જ્યાંથી વ્યવસ્થા કરવી હોય ને કરી લે, બાકી કાલનો દિવસ છે ને તારા માટે ભારે હશે. જો અમે તમને કેટલી વાર કહ્યું છે કે પૈસા નથી અમારી પાસે, અને તમે આવી રીતના ખોટી દાદાગીરી ના કરો. બધું કરી શકીશ. દાદાગીરી તો ઠીક, હું છે ને તને 4 માણસોને બોલાવીને શેરી વચ્ચે છે ને ધમકી આપો છો. ધમકી આપો છો મને? આપી પૈસા લાવ ને તો બધું થશે. નથી દેવા પૈસા. નથી દેવા પૈસા. બોલ શું કરી લઈશ તું? ના ના પાપા, દર વખતે તું આવી રીતના ધમકાવે છે. શાનો? મારી ઘરે આવી જાય છે. હે ધમકાવે એટલે પૈસા આપ્યા ત્યારે તો ભાઈ મારે જરૂર છે કરીને લઈ ગયા હતા, થેન્ક યુ કરતા હતા. અને હવે કયા પૈસા? તે મને કયા પૈસા આપ્યા? ક્યારે આપ્યા? હે કયા પૈસા? છે કોઈ પ્રૂફ તારી પાસે? તે પૈસા અમને કેશમાં આપ્યા હતા. અને આમ પણ આ સોનું જ્યારે ગીરવે મૂકવા ગયા હતા ત્યારે મારા નામનું સોનું નહોતું મૂક્યું ભાઈ. તે
તે તારી રીતે સોનું મૂકી અને મને પૈસા આપ્યા. હવે તારે કરવાનું છે કે તારે તારું સોનું કેવી રીતે છોડાવવું. બાકી તારી પાસે કોઈ રિસિપ્ટ કે કંઈ બિલ કે પેમેન્ટનું કંઈ છે પ્રૂફ કે જેનાથી સાબિત થઈ શકે કે તે મને રૂપિયા આપ્યા હતા? બોલને છે કંઈ? તો પછી દર વખતે પૈસા શાનો માગે છે? નથી દેવાના તારા રૂપિયા. જા, અત્યાર સુધી તો તને વાયદો આપતો હતો, પણ આજે તો ક્લિયર કટ કહું છું કે હવે પછી પૈસાના માટે થઈને છે ને ક્યારેય આવી રીતે આમ કોલર પકડવા નહીં આવતો. કિંમત છે આપણા કોલરની ભાઈ, તારી જેમ નથી. તમારી પત્નીને પૂછો, અમને શું છે? હે આવી હતી સામે ચાલીને. ખબર પડી ગઈ. તારી જેવા હરામી માણસો છે ને આજ સુધી મેં જોયા નથી. વિશ્વાસ થઈ ગયો. નક્કામાં નાલાયક માણસો જો તો. નકામો છું બોલ ને. હે ના ના કરી શું લઈશ તું? હે નાખું બે ધમકી આપે. આ ધમકી જ આપું છું અને 4 માણસની ધમકી મને આપે છે ને તો જા તું 4 ની 40 ને લેતો બકા જા. હા હું જોઈ લઈશ તું તારે. હું એક ફોન કરીશ ને તો 400 આવશે, ટ્રક આવશે, ટ્રક આવ્યો છે મોટો. જા ચાલ 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 નીકળ. નથી આપવા રૂપિયા. જા રામી મને કહે છે નથી દેવો રૂપિયો. જા. આવી ગયા તમે આટલી બધી વાર દેવાંગભાઈના ઘરે? દેવાંગ ના કરે. ફોન નતા ઉચકતા. કેવી રીતે ફોન ઉપાડું? એની સાથે લડવામાં બિઝી હતો ને હું. પણ લડવાની ક્યાં વાત હતી? આપણે ખાલી ડિસ્કસ કરવા ગયા હતા. બાજવાનું થોડું હતું. એને સીધી રીતે સમજ નથી પડતી એટલે મેં ઊંચા અવાજે વાત કરી. મેં ઊંચા અવાજે શું વાત કરી? એણે પોતાના રંગ બતાવી દીધા. દાદાગીરી કરવા લાગ્યો. મારા પર હાથ ઉપાડવા લાગ્યો. કીધું હતું ને મેં તમને કે તમે એની સાથે ઝઘડો નહીં કરતા, શાંતિથી વાત કરજો. અને અત્યારે થોડું શાંતિથી બોલો. મમ્મીને જો ખબર પડશે કે આપણે એનાથી છુપાવીને આવી રીતે આપણું સોનું એને આપી દીધું છે, અને પાછું અને કેટલો ગાંડો વિશ્વાસ, મને એટલો ગાંડો વિશ્વાસ કે મમ્મીએ ચડાવેલું સોનું મેં બેંકમાં મૂકી દીધું. અને તમે હવે ઝઘડીને આવ્યા એટલે વ્યાજ પણ નહીં ભરે, તો હવે શું કરશું? લાવ્યો તો ખરી, લઈને આવ્યો. ઉછીના પૈસા માર્કેટમાંથી લીધા અને આ સોનું છોડાવીને આવ્યો છું. સોનું લઈને આવ્યા ને ઉછીના પૈસાથી? અરે શું કામ લઈને આવ્યા? આ ફેડા છોડાવી દીધા. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે. એનો રંગ જોઈને લાગતું નથી કે પૈસા આપે. આપણું સોનું જતું રહે એના કરતાં મેં છોડાવી લીધું. હું ગમે તેમ કરીને આ લોન ભરી દઈશ. આ સોનું છૂટી ગયું ને એ મહત્વનું છે. હું મારા માર્કેટ અપ આવશે ને એટલે હું થોડા સ્ટોક વેચી દઈશ. હાલે મમ્મી, આ સોનું બેંકમાંથી લઈ આવ્યો. તમે કહેતા હતા ને કે દિવસના, હવે છે ને તમારી પાસે તિજોરીમાં રાખજો. હા બરાબર છે. લોકરમાં ગયા હતા એટલે જ વાર લાગી. અમે લોકર જ બંધ કરાવી દીધું. ખોટું ભાડું ભરવું ને દર વર્ષે બંધ જ કરાવી દીધું. બરાબર છે. મમ્મી આ ઘરેના તો બધા બરાબર છે. લોકર બંધ કરાવી દીધું એ પણ સારું કર્યું. લોકરમાં હોય ઘરેણા તો તું લોકરમાંથી લાવે ને બેટા. બેંકમાંથી છોડાવ્યા છે મારા દીકરાએ અને પછી મારી આગળ ખોટું બોલવાનું. મમ્મી ના, એવું નથી. સાંભળ્યું મેં બધું. તમે એટલે શું? હા રૂપિયા ક્યાંથી લાવ્યો? ઘરેણા છોડાવવાના? એ મારો ફ્રેન્ડ વિકી છે ને એની પાસેથી ઉછીના લીધા છે. અને કોના માટે ઘરેણા મૂક્યા હતા? ઘરમાં જરૂર હતી, તમે જાત્રાએ ગયા ત્યારે એટલે. ઘરમાં સાંભળ્યું ગાંડો વિશ્વાસ કર્યો હતો. એના પર વિશ્વાસ કરીને મારા ઘરેણા મેં લોન માટે આપી દીધા, બેંકમાં આપી દીધા. કોના પર વિશ્વાસ કર્યો? કહી દે હવે, છુપાવવાનો કોઈ મતલબ નથી. દામિની છે, આપણા પાડોશી છે. એટલે મમ્મી જુઓ, એમને ઘર લેવું હતું, એ ભાડે રહેતા હતા ને, તો એમને તાત્કાલિક ઘર ખાલી કરવાનું કીધું ને. અરે પણ આટલો ગાંડો વિશ્વાસ કોઈના પર કરાય? પોતાના ઘરેણા કોઈના માટે આપણે લોન પર મૂકી દેવાય? આપણા ઘરમાં જરૂર હોય તો વાત બરાબર છે. શું કહ્યું? ઘરેણા પહેરીને ક્યાં જવું છે? હા, આજકાલ ચોરી બહુ થાય છે, કેવા કેવા કિસ્સાઓ બને છે. પણ મગનું નામ મરી નહોતા પાડતા. આનું તો સમજા. તારી બુદ્ધિ બેર મારી ગઈ હતી. મમ્મી, મેં એને રોકી હતી પણ એ દામિનીની વાતમાં આવી ગઈ અને હું એની. બહુ થયું. દામિનીની વાતમાં આવી ગયા. અને આ ઘરેણા જ્યારે જોઈતા હતા ત્યારે તમને તમારા સમયે એને ઘરેણા પાછા ન આપ્યા. રૂપિયા ન ભર્યા. તારી બધી વાત સાંભળી લીધી છે. ચાલ એના ઘરે. એના ઘરે શું કામ મમ્મી? ફેસલો તો કરવો પડશે ને. ઘરેણા
આપ્યા એને એનું ઘર કરી લીધું અને આપણા જ ઘરેણા માટે આપણે ભીખ માંગવાની. ચલો મમ્મી પણ જવા દો ને હવે. ચાલ તું. આવો 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 ને અંદર બેસીએ, ચા પાણી મૂકવા. હાલો. બેસવા નથી આવે, વાત કરવા આવે. હા તો અંદર બેસીને વાત ના કરીએ. ના, બેસીને વાત કરવાના દિવસો ગયા. ઘરેણાના રૂપિયા લાવ. હા હા હા, કયા ઘરેણા? અ, એમને બધી ખબર પડી ગઈ. અમે ઘરેણું અમારી રીતે છોડાવીને આવ્યા. તમે તો પૈસા આપ્યા નહીં. હતા નહીં ગોપી, એટલે બાકી તો ના. કેમ? દેવાંગે તો ચોખ્ખી ના પાડી દીધી કે પૈસા આપવાની અમારી દાનત જ નથી. અને તે તો ચોખ્ખી ના પાડી દીધી કે હું પહેરવા માટે સોનું નહીં આપું. તો એ તો પહેરવાની વાત હતી ને. જો મારી અમે વહુ છે ને, થોડી હશે, મૂરખ હશે, પણ ગાંડી નથી. હં? અને એની સાસુ હું વધારે ચાલાક છું. દામિની, તારે ઓ સરસ સરસ. ચોરનો વર ઘંટી ચોર. ક્યાં રહી ગયા તા? વેલા નો હોય. ના ના, હવે વહેલો આવે કે મોડો કઈ ફરક નહીં પડે. કેમ ભાઈ આ 4 આદમી લઈને આવવાની વાત કરતો હતો, કેમ 2 બાયો લઈને આવી ગયો? પાણી નથી કે સુધારામાં? પાણી તો બતાવી દઈશ, પહેલા તું જરાક એમની સાથે તો લડી લે, પછી આપણે લડીએ. હા, હવે એમ કે ને તારામાં બહુ પાણી હતું તો પછી મારી વહુના ઘરેણા આમ બેંકમાં મૂકી પોતાનું ઘર શું કામ કરી નાખ્યું? કરી નાખ્યું, થઈ ગયું છે, હવે શું છે? કેમ તારા બાવડામાં જોર નહોતું? તારી બાયડીને ઘરેણા નતા ચડાવ્યા કે પછી લુખ્ખે લુખ્ખા જતા? હે માર બાપ, આ તો જો કેવું ખોટું બોલો છો તમે. આ અમે છે ને નહોતું કીધું. હા ગોપી સામેથી આવી હતી અમારી પાસે કે લ્યો અમાર ઘરેણા આવે ને તમે ઘર લઈ લ્યો. પોતાનો વાંક છે ને બીજાને કહેવા જેવું છે. ના ના, રહેવા દે. તું મારી પાસે રાતા પાણીએ રોતી હતી કે અમારે આ ઘરમાં હજી 6 મહિના થયા નથી કે અમારે પાછું ઘર ફેરવવું પડશે. અમે ગમે ત્યાં ભાડે જઈએ એટલે ઘર ખાલી કરાવીને અમારે આટલો બધો સામાન કેવી રીતે શિફ્ટ કરવો? મમ્મી એ જ મારી પાસે રોવા આવી હતી ને એટલે મેં એવું કીધું હતું કે હું મદદ કરીશ. મને હા તો- નહોતી ખબર કે તને હું મદદ કરીશ તો તું આવી ડાયન બનીને હામી આવીશ. હા તો રોતી હતી ને, મદદ ક્યાં માંગી હતી? એ તો તે સામેથી આપી કે નહીં? હા, અને તમે સામેથી લીધી પણ ને, પણ પછી તમે તમારી હોશિયારી બતાવી. મારી વહુના ઘરેણા હડપી અને પોતાનું ઘર કરી લીધું, અને જ્યારે ઘરેણા પાછા આપવાની વાત આવી તો લોન નથી ભરી, રૂપિયા નથી આપવા. પણ યાદ રાખજો, રૂપિયા તો દેવા પડશે. નહીં દઈએ. છે કોઈ પ્રૂફ કે તમે અમને રૂપિયા આપ્યા હતા? આ તમારા છોકરાની પાસે પણ કોઈ પ્રૂફ નહોતું, પણ છતાંય ખબર નહીં કેમ કયા લોજિકથી આ લોકોને લઈને આપ્યું છે. દેવાંગભાઈ, પણ એક વાત યાદ રાખજો, જો કોઈને સામેથી પૈસા દેતા આવડતા હોય ને તો કઢાવતા આવડતા જ હોય. હા તો એવું થયું કે પાડોશમાં રહો છો ને ક્યાં બગાડો? એક મિનિટ ગોપી, હવે એ લોકો આવશે, ઝાંસામાં આવી ગયા, બહુ હોશિયારી કરે છે ને. પ્રૂફ મારી પાસે તારા વોટ્સઅપના બધા મેસેજ છે જેમાં મેં તારી પાસે પૈસા માંગ્યા છે અને ગોપીએ પણ એની પાસે માંગ્યા છે અને તે કીધું છે કે કાલે આપીશ, પરમ દિવસે. હવે અમે તારા પર પોલીસ કેસ કરી શકીએ અને આ પુરાવા ગણાશે. તો કરને. હા, કઈ વાંધો નહીં તું તારે. હવે થઈ જશે. પોલીસ કેસ કરવાથી શું થવાનું છે? આમ પણ પોલીસથી અમે કઈ ડરતા બરતા નથી. જા. કઈ વાંધો નહીં. હવે અમારે કંઈ નહીં કરવું પડે. એક મિનિટ બેટા, તું ચિંતા નહીં કર. તને શું લાગે છે કે તે ચાલાકી કરી અને ઘરેણા ગીરવે મૂકી અને તે તારા લોનથી આ ઘર લઈ લીધું ને? વાંધો નહીં. જેટલી ભલમણસાઈથી મારા દીકરાને વહુએ તારી મદદ કરીને એટલા જ તારા આ સોસાયટી વચ્ચે કપડાં ન ઉતારું ને તો હું આની માં નહીં અને આની સાસુ નહીં. જે કરવું એ કરજો ને. આપણે મકાન વેચીને જતા રહીશું. આપણે શું, આપણે તો રૂપિયા રોકડી કરી લઈશું. ખોટા પાવર કરે છે તે. ચાલ તું ટેન્શન ના લે, થઈ જશે. હવે ભાઈ મેસેજ હોવાથી કઈ નથી થતું. હવે શું